નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય ગુજરાતી પાઠ 12 જે ગયા વિડિયોમાં આગલા વિડિયોમાં આપણે ભણી ગયા નવા વર્ષના સંકલ્પો, જે પાઠના લેખકનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? બકુલ ત્રિપાઠી. તો આપણે નવા વર્ષના સંકલ્પો પાઠમાં આપણે લેખક જે સંકલ્પ કરે છે અને વહેલા ઉઠવાનો પ્રયાસ કરે છે, પછી ઉઠી નથી શકતા, ઘણો પ્રયત્ન કરે છે, ત્યાં સુધી આપણે જોયેલું. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો લેખક જે ચા પીવાનો સંકલ્પ કરે છે, ચા ન પીવાનો સંકલ્પ કરે છે અને એ સંકલ્પ પાળવાનો ઘણા રીતે સફળ પણ થાય છે, પણ જ્યારે બીમાર પડે છે ત્યારે એ પોતે એ સંકલ્પ તૂટી જાય છે અને ત્યાર પછી સિગારેટ ન પીવાનો સંકલ્પ કરે છે અને સિગારેટ ન પીવાના સંકલ્પમાં પણ ઘણી રીતે સફળ થાય છે અને એ પણ તૂટી જાય છે. અને ત્યાર પછી લેખકના એક મિત્રની જે નવો સંકલ્પ કરે છે એ લેખક આપણને આ પાઠમાં આગળ જણાવે છે કે લેખકના જે મિત્ર છે એ એવો સંકલ્પ કરે છે. લેખકના મિત્ર ખૂબ ગુસ્સે થતા હોય છે, એમનો સ્વભાવ જેવો ક્રોધ સ્વભાવ હોય છે, જે ખૂબ ક્રોધ કરતા હોય છે, પરંતુ એ લેખકના એક મિત્ર છે એ સંકલ્પ કરી શકે હવે ક્યારેય કોઈના પર ગુસ્સો કરીશ નહીં, અને એ જે સંકલ્પ છે એ એમની પત્નીને જણાવે છે. ત્યારે એમની પત્ની કહે છે કે તમે સંકલ્પ કર્યો એ મને ગમ્યું, પણ એ પાળો તો ખરા કહેવાય. ત્યારે પાછો એ લેખક છે એ એમના પત્નીનો જે આ કટાક્ષભર્ય શબ્દો એના પત્ની લેખકને કહે છે, ત્યારે લેખકના જે મિત્રની પત્ની છે એમને આ કટાક્ષભર્ય શબ્દો કહે છે, ત્યારે એમની પત્ની ઉપર એમના મિત્ર ગુસ્સે થાય છે અને ત્યારે એ સંકલ્પ તૂટી જાય છે. એ પછી લેખક કહે છે કે સંકલ્પ કરવા સહેલા છે પણ પાળવા ખૂબ અઘરા છે. તો આપણે હવે આગળ જોઈએ કે બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. ગતિ એટલે દિશા, ગતિ એટલે કે દિશા. તો બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવીને ઘણા બધા ઉત્સાહમાં હોશમાં આવીને આપણે સંકલ્પ કરીએ, પરંતુ એનો આવો જ પરિણામ આવે છે. દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એક જણે, લેખક કહે છે કે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી કે ચા નહીં પીવાની. એમનો સંકલ્પ જીવેલો પણ ખરી, જીવેલો એટલે લાંબો સમય ટક્યો પણ ખરી. એમનો જે સંકલ્પ હતો એ જીવેલો પણ ખરી, લાંબા સમય સુધી ટક્યો પણ ખરી. એક અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી. 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીનીના આંસુ અને પત્નીની ધમા મસ્કરી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબર કોઈ એમને ચડાવી ન શક્યું. માતાનો પ્રેમ, માતાએ ઘણું કીધું કે ચા પી લે બેટા, પણ ના, પિતાએ કીધું, પિતાની આજ્ઞા કરી, પિતાએ આજ્ઞા કરી કે ચા પી લે, પણ પિતાની આજ્ઞાને અવકારી. ભગીનીના આંસુ, ભગીની એટલે કે બહેન, ભગીની એટલે કે બહેન. તો બહેનના આંસુની પણ એમના ઉપર કઈ અસર ન થઈ, તો પણ એમને ચા ન પીધી. પત્નીની ધમકી, પત્નીએ ધમકી પણ મારી કે ચા પી લો, પણ નહીં. મિત્રોએ મસ્કરી પણ ઉડાડી, ઘણી બધી મસ્કરી મિત્રોએ ઉડાડી કે હવે તો ચા પી, તો પણ નહીં. ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. ચાની ઘણી જાહેર ખબરો પ્રસ્તુત ટીવીમાં સમાચારોમાં આવતી હોય કે આ ચા પીવાય, ઓલી ચા પીવાય, પણ તોય એમના ઉપર કઈ અસર ન થઈ અને જે એમણે સંકલ્પ કર્યો એ સંકલ્પ એ જીવી ગયા. એમના એ સ્વયંનો મહિમા દિશામાં રહ્યો. એમણે જે સ્વયં જે નક્કી કર્યું હતું એ દિશામાં રહ્યો. છેક સ્વર્ગમાં પણ તેના તરંગ પહોંચ્યા. તરંગ એટલે મોજું અને લહેર, તરંગ એટલે મોજું અને લહેર. સ્વર્ગમાં પણ તેની લહેર પહોંચી. ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું કે આને જે સંકલ્પ કરેલો છે એણે પોતે પાળ્યો ખરી. તો જો એક શબ્દ સમૂહ છે ઇન્દ્રનું આસન, ઇન્દ્રાસન. ઇન્દ્રનું આસન એટલે કે ઇન્દ્રાસન શબ્દ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ થોડા અઠવાડિયામાં જ્યારે
સમય પછી જ્યારે એ ભાઈએ જે ચા ન પીવાનો સંકલ્પ કર્યો હતો એ માંદગીના માયામાં લપટાયા. લપટાવું એટલે ફસાઈ જવું. લપટાવું એટલે કે ફસાઈ જવું. તો એ બીમાર પડ્યા. તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. બીમાર પડ્યા એટલે સ્વાભાવિક છે કે બીમાર વ્યક્તિ હોય એટલે જમવાનું ન ભાવે. તાવ કેવું આવતું હોય એટલે જમવાનું ન ભાવે. વધારે પ્રવાહી ઉપર જ બીમાર વ્યક્તિ રહેતા હોય ત્યારે એને પણ ઘણા બધા ઉપવાસ કરવા પડ્યા એટલે જમવાનું ન ભાવે. તો એને ત્યારે એક ધન્ય ક્ષણ એટલે પવિત્ર પળ સમય, ક્ષણ એટલે સમય, પવિત્ર સમય એમ કે એવો સારા સમય એમને જ્ઞાન થયું. શું થયું? જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. અથવા બીમારી વખતે ચા બિસ્કિટ ખાય એટલે શરીરને સારું રહે છે. એટલે એમણે હળવી રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી. એ પછી 2-4 મહિને એ સારા થઈ ગયા. માંદગી હતી, બીમાર હતા, એક માંદગી વહી ગઈ અને એ સારા થઈ ગયા. પણ ચા તો ન્યા જ રહી. એમે ચા છોડી નહીં. હવે તો એ સાજા થઈ ગયા. પછી પણ રોજના 7 પાલા ચા પીએ. પેલા પોતે સંકલ્પ કરેલો કે ચા નહીં પીવાનું. એને પાડેલો પણ ખરી. ઘણા સમય સુધી ટકાવ્યો પણ ખરી. પરંતુ જ્યારે તે બીમાર થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે ચા પીવાથી શરીર સારું રહે છે અને એમણે ચા પીવાનું શરૂ કર્યું. અને પછી જ્યારે બીમારીમાંથી મુક્ત થઈ ગયા, સાજા થઈ ગયા, ત્યાર પછી પણ તે રોજના 7 પ્યાલા ચા પી જતા. આમ એમની માંદગીને બહાને જે એમનો જે સંકલ્પ હતો એ સ્વર્ગ સિંધાવ્યો. સ્વર્ગે વહી ગયો. સ્વર્ગ સિંધાવવું એટલે સ્વર્ગે જવું. તો જે એમનો સંકલ્પ હતો એમનો સ્વર્ગ સિંધાવ્યો. અને ફરીથી કદી એમણે પુનર્જન્મ ન લીધો. જે એમનો સંકલ્પ હતો એ સ્વર્ગ સિંધાવ્યો. ફરીથી એ પુનર્જન્મ લીધો ને પછી ક્યારે એમણે સંકલ્પ કર્યો નહીં કે ચા નહીં પીવું. ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે. લેખક કહે છે કે ચા પીવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. કયો છે? સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે. ઘણીવાર સિગરેટ જે વ્યક્તિ સિગરેટ પીતા હોય છે એ સિગરેટ પીતા વ્યક્તિની જે પત્ની હોય છે એના આગ્રહથી અથવા ડોક્ટરોના આગ્રહથી આવો સંકલ્પ લેવો પડે છે. કયો? સિગારેટ ન પીવાનો. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? પણ અમરપટ્ટો તો કોણ લખાવીને લાવ્યું છે? અમરપટ્ટો એટલે કદી નહીં મરવાની ખાતરી આપતું લખાણ. અમરપટ્ટો એટલે કે કદી નહીં મરવાની ખાતરી આપતું લખાણ. તો અમરપટ્ટો કોઈ લખાવીને નથી આવ્યો. દુનિયામાં આવ્યા છે તો એનું મૃત્યુ તો નક્કી જ છે. તો પણ લેખક કહે છે કે પણ અમરપટ્ટો તો કોણ લખાવીને લાવ્યું છે? ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. જેમ સિગારેટનો ધુમાડો છે એ વેરાઈ જાય છે, ફેલાઈ જાય છે, એમ આવો સંકલ્પ પણ કઈ વેરાતા વાર નથી લાગતી. થોડોક ટાઈમ જ ટકે, એ જાજો ટાઈમ ન ટકે. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ભૂલ વળગે છે. ઘણા લોકોને દરેક કામમાં નિયમિત થવું, નિયમ પ્રમાણે નક્કી જ કરી સમય કરી નાખવાનું એવી ધૂન લાગે છે. પણ એ કેટલા દિવસ, કેટલા દિવસ લાગે એમ? કેટલા દિવસ? થોડોક ટાઈમ સુધી સમય વહેલા ઉઠે, થોડોક ટાઈમ સમય ટાઈમે કામ કરી નાખે, પણ કેટલા દિવસ? ક્યાંય જાજો ટાઈમ ટકે નહીં. જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે. સૂરજ જેવો સૂરજ પણ મહિનામાં અમુક દિવસોમાં થોડી સેકન્ડો મોડો ઉગે છે. અને પછી આ અમુક મહિનામાં આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચે છે. મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડો વહેલો ઉગે છે. સૂરજ જેવો સૂરજ છે એ અમુક મહિનામાં થોડી સેકન્ડો મોડો ઉગે છે, અમુક દિવસે.
અને ક્યારેક તો જાણે આઈસ્ક્રીમ પાર્ટી ન હોય દીદી હોય એવી જ રીતે થોડી થોડી સેકન્ડો એ વહેલા ઉગે છે. ત્યાં નિયમિત થવાની નેચર રાખનાર પામનાર માનવીને વળી કોણ? લેખક કહે છે એમાં સૂરજ જેવો સૂરજ પણ નિયમિત નથી, તો પછી આવે નિયમિત થવાની નક્કી કરેલા સમયે એવી મહેચ્છા મહેચ્છા એટલે કે ઈચ્છા આશા રાખનાર માનવી તો કોણ? માનવી ટકે ન ટકે? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે. લેખક કહે છે કે હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી રહ્યા. લેખક કહે છે મહાપુરુષો નિયમિત થઈ ચૂક્યા છે, પરંતુ એ નિયમિત છે એટલે મહાપુરુષો નથી, પરંતુ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. મહાપુરુષ છે એટલા માટે એ નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષને દિવસે, લેખક કહે છે લેખકના એક સંબંધી છે એ લેખકના એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો કે હું ગુસ્સા ઉપર કાબુ રાખીશ, એમ ક્યારેય ગુસ્સો નહીં કરું, એવો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાતા, આમ જે એ વ્યક્તિ જેને સંકલ્પ કરેલો કે ક્યારેય હું ગુસ્સો નહીં કરું, એ આમ તો એ વાતમાં ચીડાતા. એમનો સ્વભાવ જ એવો હતો, વાતે વાતે ચીડાય છે. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકતા મુખે એમણે પત્નીને બૂમ મારી. બેસતા વર્ષના દિવસે એમણે સંકલ્પ કર્યો કે ક્યારે હવે કોઈના ઉપર ગુસ્સો નહીં કરું, ક્રોધિત નહીં થવું. અને બેસતા વર્ષના બીજે દિવસે એમને આ સંકલ્પ કરેલો, એના ઉપર એને ખુશીમાં ઉત્સાહમાં એમના પત્નીને બૂમ પાડે છે. અરે સાંભળે છે કે ના, પત્નીને બૂમ પાડે છે. અરે સાંભળે છે કે શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો. અંદરથી એમની પત્ની છે અને જવાબ આપ્યો કે શું છે? હવે અહીં આવતો ખરી? અને પત્નીને કહે છે કે અહીં આવતો ખરી, પણ શું છે? લ્યો કહો, શું કામ છે? એમની પત્ની કહે શું કામ છે કહો તો ખરી, બૂમ પાડો છો તો ક્યારના? જો એમણે સ્મિતથી શોભતા મુખે કહેવા માંડી, સ્મિતથી એટલે હસતા મુખે કહેવા માંડી, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. એ કહે છે કે મેં કાલથી નક્કી કરેલું, સંકલ્પ કરી નાખ્યો છે, ક્યારેય કોઈ પણ ગમે એવા શબ્દો કહે ને તો ગુસ્સો નહીં કરવો, એવું મેં નક્કી કર્યું છે. હોય દુનિયા છે કહીને હસી નાખવું, કે નક્કી કર્યું કે કોઈના ઉપર ગુસ્સે નહીં કરવાનું, ગમે એવા શબ્દનો એમ કહીશ કે હશે, એમ કહીને દુનિયા છે એમ કહીને હસી નાખીશ. ઠીક, પત્નીએ પાછા ફરતા જવાબ આપ્યો. પત્નીએ જવાબ આપ્યો કે ઠીક છે, સારું છે. એમ તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે એમના પત્નીને પૂછ્યું કે તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો, પણ પાડો ત્યારે ખરા. એમની પત્ની કહે છે મને તો સંકલ્પ ગમ્યો, પણ પાડો ને ત્યારે ખરા કહેવાય, કે સંકલ્પને તમે સફળ થાવ ને ત્યારે તમે ખરા કહેવાય. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. એ દુખી થયા. કહે છે શું કહે છે? પાડો ત્યારે ખરા એટલે શું? પછી એમની પત્ની પાસે થોડા ગુસ્સે રહીને કહે છે કે પાડો ત્યારે ખરા, બીજું શું? શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? ના, પતિ ગુસ્સે થાય છે. તો શું કહે છે? મારામાં આ સંકલ્પ પાળવાની, આ નિયમ પાળવાની તાકાત નથી? હશે, જોઈએ. એમની પત્ની કહે છે હશે, જોઈશું ને. પત્ની કહે છે હશે, જો તમારામાં તાકાત હશે સંકલ્પ પાળવાની તો હશે, આપણે જોઈએ કે ક્યાં સુધી તમે સંકલ્પ પાળો છો, પૂર્ણ કરો છો. એટલે શું? તું મારા મનમાં સમજે છે, તું તારા મનમાં સમજે છે શું? ના, પતિ ગુસ્સે થયા. તું તારા મનમાં સમજે છે શું? હું કઈ અને ખલાસ. એન્જિન બગડ્યો, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા. એ પાછા જે નિયમ લીધો હતો કે ગુસ્સે નહીં થવાનો, તો
એમના પત્ની ઉપર ગુસ્સે થઈ પડ્યા. કહે છે તો શું કહેવા માંગે છે? તું કહે છે શું? મગજ છટક્યો, એન્જિન બગડ્યું, બીજા છટક્યો અને આખી સોસાયટી ગજવી નાખી. ત્યાં એમની શ્રીમતી એમને યાદ કરાવી. પાછી એમની પત્ની એમને યાદ કરાવી કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો. એમની પત્ની કહે છે આ તમે મારા ઉપર ગુસ્સે થયા? તમારો સંકલ્પ છે તે તમે અત્યારે ને અત્યારે તોડી નાખ્યો. ત્યારે જ માંડ શાંત પડ્યા. માંડ શાંત પડ્યા. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. ઝાકળ એટલે ઓસ, તો વહેલી પરોઢનું ઝાકળ. બે ઘડી સંતોષ આપી પાછી ઉડી જવાનું. ઘડી ઝાકળ આવે, બે ઘડી સંતોષ આપે અને સૂર્ય ઉગે અને પાછું ઉડી જાય. એમ નવા વર્ષના સંકલ્પો છે એ વહેલી પરોઢનું ઝાકળ છે. વૈશાખની બપોરે જે મંડળીઓ જાગીને પાછા સૂઈ જાય છે ને, વૈશાખની બપોરે ખૂબ મંડળીઓ જાગે અને જાગીને પાછો સૂઈ જાય, અથવા શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણે એકાદ શરદીનું મોજું આવી આપણે કબજો કરી લે છે. ક્યાંક શિયાળાની સવાર હોય અને જગતના કોઈ અગમ્ય ખૂણે, ગમતો ન હોય, અગમ્ય એટલે ગમતું ન હોય તેવું, એવા ખૂણે એકાદ શરદીનું મોજું આવી આપણી કબજો કરી લે છે. આપણા ઉપર ઠંડી ફરી વળે છે અને દિવસભર રડાઈ અંતે આવ્યું હતું એમ અંતમાં ચાલ્યું જાય છે. ક્યાંથી એવું શરદીનું મોજું આવે છે અને દિવસભર આપણને હેરાન કરીને પછી શાંતિથી ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય, ત્યારે ઊંઘનું એકાદ ઝોંકો આપણને પાવન કરી લે. સરસ મજાનું ઉસ્તાદનો ગાન વગાડવાનું ચાલતું હોય, ગીત સંભળાવતા હોય અને એવામાં એકાદ આપણને ઊંઘનું ઝોકું આવી જાય અને એ ઝોકું આવીને થોડી વાર જઈને ચાલ્યું જાય પાવન કરીને. તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય. તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મ સુધારણા ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. જેમ વહેલી પરોઢનું ઝાકળ છે, ક્યાંક શરદીનું મોજું છે અથવા ક્યાંક ઊંઘનું ઝોકું છે, જેમ આપણને આવે છે અને ચાલ્યું જાય છે, એમ આત્મ સુધારણા માટેના જે સંકલ્પો છે, લેખક એમ જ કહે છે કે આત્મ સુધારણા માટેના જે સંકલ્પો છે એ એવી જ રીતે દર વર્ષે બેસતા વર્ષમાં આવે છે અને ચાલ્યા જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. વર્ષને આરંભે, વર્ષની શરૂઆત થઈ જાય ને ત્યારે શરૂઆતમાં ઘણા એવા ભક્તો હોય, ગીતા ભક્તો, કે ભક્તિ કરવી છે, પૂજા પાઠ કરવું છે, મંદિરે જવું છે, એ 1 મહિનો હોય, બાકી 11 મહિના ખાલી જ હોય. એવી જ રીતે આવા સંકલ્પો હોય છે. 1 મહિનો ટકી રહે, બાકી 11 મહિના ખાલી. તો બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલામાં સ્વયંમી જેનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. બેસતા વર્ષના બીજા અઠવાડિયા સુધી હોય કે મહિના સુધી હોય, પણ બાકીના વર્ષમાં ક્યારેય સંકલ્પો દેખાય નહીં કે શું સંકલ્પ કર્યો તો યાદ ન હોય વ્યક્તિને, એવું લેખક કહે છે. તે આ કારણે છે. એટલે મારા માંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેય નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. લેખક કહે છે કે જેવી રીતે સંકલ્પો ટકતા નથી, એટલે લેખક કહે છે કે મેં પણ જે મારો ભાંગી ગયેલો સંકલ્પ, લેખકે કયો સંકલ્પ કરેલો કે વહેલા ઉઠવાનો, તો વહેલા ઉઠવાનો જે સંકલ્પ ભાંગી ગયેલો જે સંકલ્પ છે એ ક્યારેય મને નિરાશાની પળોમાં મને થઈ આવે છે, એમ કે ક્યારેક મને એ યાદ આવે અને નિરાશ પણ થઈ જાઉં. અને પછી એ પાછું એવું પણ નક્કી કરેલું કે આ નિરાશ એ જે સંકલ્પ ટક્યો નહીં એના કારણે હું નક્કી પણ કરેલું કે હવે ક્યારે હું બેસતા વર્ષના દિવસે સંકલ્પ કરીશ જ નહીં. પરંતુ દુઃખની વાત એ છે કે લેખક એ વાતને પણ નથી દેતા. એ નક્કી કરે છે કે હવે હું બેસતા વર્ષના દિવસે સંકલ્પ કરીશ નહીં.
પહોંચી જાઉં છું અને અનેક એવા સંકલ્પો કરી પણ નાખું છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું. અચાનક ક્યારેક સંકલ્પ યાદ આવી જાય, પાછા દ્રઢ નિશ્ચય બની જાય કે ના હવે તો સંકલ્પ પાળવો છે. ધનુષ્યની પડછ જેવો છે ભાઈ, ધનુષ્યની પડછ જેમ બાણ છૂટે પાછું ન આવે એવી રીતના છે એમ. એ પડછ ખેંચાઈ હશે તો ક્યારે પણ કાર્યનું તીર નિશાન ભણી મૂકશે. ક્યારેક એ પડછ સાચી ખેંચાઈ હશે તો કાર્યનું તીર છે, કાર્યનું તીર એ નિશાન ભણી હશે, ક્યારેક ચોક્કસ લાગી જશે એમ એવું લેખક કહે છે. અને મારા બધાય સંકલ્પોના, બધાય લેખક કહે છે મારા આ જે બધાય સંકલ્પો છે એ બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મેઘી ઉઠ્યા હશે. જેટલા મેં સંકલ્પો કર્યા હશે એના રોપા ફૂલી ફાલીને મેઘી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોને વ્યગ્રતા વિસરી જાઉં છું. વિસરવું એટલે કે ભૂલી જવું, વ્યગ્રતા એટલે કે વ્યાકુળ, વ્યગ્રતા એટલે કે વ્યાકુળ અને વિસરવું એટલે કે ભૂલી જવું. તો લેખક કહે છે કે એવા દિવસના જે કલ્પના હું કરું છું કે ક્યારેક મારા સંકલ્પો છે એ સંકલ્પો ફળશે અને જે હું મેં ન પાડેલા સંકલ્પો છે એને હું ભૂલી જવાનો પ્રયત્ન કરું છું. તો આમ આજે નવા વર્ષના જે સંકલ્પો જે પાઠ છે એમાં લેખકે વહેલા ઉઠવાનો, સિગારેટ પીવાનો, સિગારેટ ન પીવાનો, ચા ન પીવાનો, ક્રોધ પર કાબુ રાખવાનો, ત્યાર પછી રોજ સવારે કસરત કરવાનો, વ્યાયામ કરવાનો, કસરત ન કરી હોય તો જમવું નહીં અને રોજ સવારે ગીતાના એક શ્લોકનું પઠન કરવું, પાયનો હિસાબ રાખવો અને જે સંકલ્પો છે એનું આ પાઠમાં સરસ અને સુંદર રીતે વર્ણન કર્યું છે. ત્યાર પછી આપણે જોઈએ અભ્યાસ પાના નંબર 10 પરનો અભ્યાસ. પાના નંબર 10 પરના અભ્યાસનો પ્રશ્ન એ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો. તો પહેલો વિકલ્પ છે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એટલા માટે. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેટલા માટે. ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો. શા માટે? કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોળનું જાગર એમ લેખક શા માટે કહે છે? નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોળનું જાગર એવું લેખક શા માટે કહે છે? તો સાંજે નક્કી થાય અને સવારે તૂટી જાય. જેમ ઝાકળ છે એ વહેલી સવારે હોય, સૂર્ય ઉગતાની સાથે ઉડી જાય છે, એવી જ રીતે સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય. લેખકના મતે સંકલ્પો પાળી શકતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન 1, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષના દિવસે કરે છે. વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? વહેલા ઉઠવાથી લેખક 4 વર્ષ બચાવવા માંગે છે. એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. ક્યાં સુધી ચાલ્યું? કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.
છે એ સંકલ્પ સ્વર્ગ સિંધાવ્યો, એ સંકલ્પ સ્વર્ગ સિંધાવ્યો અને ફરી પુનર્જન્મ થયો નહીં. તો માંગીના બાને ચા શરૂ કરનાર સંકલ્પ સ્વર્ગ સિંધાવ્યો અને પુનઃ ફરીથી ક્યારે પણ એનો જન્મ થયો નહીં. ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1 નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો વહેલા ઉઠવાનો, સૌથી પહેલા વહેલા ઉઠવાનો, નિયમિત નોંધપોથી લખવાનો, કસરત કરવાનો, જેની કસરત ન કરી હોય તેની જમવું નહીં, પાઈનો હિસાબ રાખવો, ગીતાના એક શ્લોકનું પઠન કરવું, કદી ચા ન પીવી, હંમેશા 3 કલાક વાંચવું ને વાંચવું, હંમેશા 1.5 કલાક કાઢવું. તો આવા સંકલ્પો કરે છે. ફરીથી નિયમિત નોંધપોથી લખવી, રોજ વહેલા ઉઠવાનો સંકલ્પ, રોજ એક ગીતાના શ્લોકનું પઠન કરવું, પાઈનો હિસાબ રાખવો, હંમેશા 1.5 કલાક કાઢવું, ચા ન પીવાનું, ત્યાર પછી 3 કલાક વાંચવું ને વાંચવું. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં વિચારો આવે છે. કેવા વિચારો આવે છે? કે બુદ્ધ, મહાવીર, નેપોલિયન, વિવેકાનંદ જેવા બનવાના વિચારો આવે છે, કે કંઈક કરી નાખવાની ભાવના જાગે છે. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. શા માટે? કારણ કે એક ઉત્સાહમાં અને ખૂબ ઉત્સાહમાં હોશથી લીધેલા સંકલ્પો હોય છે અને એક જ સાથે કોઈ વિચાર કર્યા વગર લીધેલા સંકલ્પો હોય છે, એટલા માટે એ ટકી રહેતા નથી. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. તો આ પાઠમાં એક વિનોદી એવો ભાગ છે કે લેખકના એક મિત્ર છે એ એવો સંકલ્પ કરે છે કે ગુસ્સા ઉપર કાબુ રાખીશ, પરંતુ એ એમની પત્નીને જણાવે છે કે મેં આજે આ સંકલ્પ કર્યો છે કે હું ક્યારેય કોઈના ઉપર ક્રોધિત થઈશ નહીં, અને ક્રોધિત કોઈ એવો વાત પણ કહે તો એને હસે, દુનિયા છે એમ કરી હસીને નકારી કાઢીશ. અને એ એમના પત્નીને જણાવે છે. ત્યારે એમના પત્ની કહે છે કે હશે પાડો, સંકલ્પ તો કરેલો છે પણ પાડો ત્યારે ખરા. અને આ વાતથી એમના જે મિત્ર છે એ ચીડાય છે, ખીજાય છે, ગુસ્સે થાય છે અને ત્યારે એમનો એ સંકલ્પ તૂટી જાય છે. ત્યાર પછી પ્રશ્ન 2 નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું જાગર. પ્રશ્ન 2 પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. પ્રશ્ન 2 છે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. તો નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પરોઢનું જાગર. જેમ વહેલી સવારમાં પરોઢે ઝાકળ પડે છે અને સૂર્ય ઉગે છે અને તરત એ ઝાકળ ઉડી જાય છે, એમ નવા વર્ષના સંકલ્પો પણ એવા જ છે. વાહ વાતા ચીડાઓને પાન કરતા પીડાઓ. તો આ પાઠમાં પણ એવી વાત રજૂ કરી હતી કે લેખકના મિત્ર છે એ ગુસ્સા ઉપર કાબુ રાખવાનો સંકલ્પ કરે છે, એમની પત્ની ઉપર ચીડાય છે, એમની પત્નીને પણ જણાવે છે, પરંતુ એના પતિ કહે છે કે પાડો ત્યારે ખરા. ત્યારે એમની પત્ની પણ ચીડાય છે. એમનો એક સ્વભાવ જ એવો હોય છે કે વાહ વાતા ચીડાવો, વાતે વાતે ચીડાવો, વાહ વાતા ચીડાવો એટલે વાતે વાતે ચીડાવો અને પાન કરતા પીડાવો, વાતે વાતે ચીડાવો અને ગુસ્સો કરો. ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. નીચેના શબ્દો ઉપયોગ કરી વાક્ય લખો. આત્મસુધારણા. તો દરેક વ્યક્તિએ બેસતા વર્ષને દિવસે આત્મસુધારણા માટે નવો સંકલ્પ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ બેસતા વર્ષના દિવસે આત્મસુધારણા માટે નવો સંકલ્પ કરવો જોઈએ.
અઠવાડિયા વીતી ગયા તો પણ વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર નથી. 2 અઠવાડિયા વીતી ગયા તો પણ વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર નથી. ત્યાર પછી ચળચળિયા. દીકરીની વિદાય સમયે મા બાપની આંખોમાં ચળચળિયા આવી ગયા. દીકરીની વિદાય સમયે મા બાપની આંખોમાં ચળચળિયા આવી ગયા. ત્યાર પછી ચોથો શબ્દ છે ઉચ્ચારણ. દરેક વ્યક્તિએ શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 રસ વગરનું. એટલે કે નીરસ. ત્યાર પછી બીજું પોતાની જાતને સુધારવી તે એટલે કે આત્મસુધારણા. ત્રીજું ઇન્દ્રનું આસન. એટલે કે ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ. ત્યાર પછી દ્રઢ નિશ્ચય વાળું. દ્રઢ નિશ્ચયી.